Well, I saw that change there. It's very important for non-Gujaratis also to know that what we as Gujaratis are doing, you know. So yeah, actually a lot of exciting stuff happening. That is not only on the film ગામ side but also ગપાટા non-film side. કેમ છો દોસ્તો? ગામ ગપાટામાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણા સાથે એક એવા કલાકાર જોડ્યા છે જે શું કહું તમને, હું એટલું મધુર અવાજ છે એમનો, આટલું સારું મ્યુઝિક કર્યું છે અને આટલા સારા સારા ગાયન આપ્યા છે આપણને. એક્સક્યુઝ માય ગુજરાતી, બીકોઝ હું એટલી ફ્લુઅન્ટ નથી ગુજરાતીમાં, બટ લેટ્સ ટોક ટુ પાર્થ ઠક્કર. હાઉ આર યુ પાર્થ? Hi, I'm good. તમે કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. મેં ગુજરાતીને જે બોચર કર્યું છે હમણાં, મને ખબર છે કે આટલા બધા વસ્તુઓને જે અમદાવાદી ગુજરાતી હોય કાં તો જે ગુજરાતની ગુજરાતી હોય અને મુંબઈની ગુજરાતી હોય કાફી અલગ હોય છે. તો તમને કેવું લાગતું હતું કે જ્યારે તમે મુંબઈના લોકો સાથે કામ કરો અને ગુજરાતના લોકો સાથે કામ કરો, તો કોઈ લેંગ્વેજમાં ફરક હોય એમનો? લેંગ્વેજમાં ફરક છે, ડાયલેક્ટમાં ફરક છે, પણ દેટ્સ ધ બ્યુટી ઓફ અવર કન્ટ્રી ઓલ્સો. અને આપણા ગુજરાતીઓમાં બી જેમ ગુજરાતમાં દરેક રિજનમાં અલગ અલગ ડાયલેક્ટ છે. સો દેટ્સ ધ બ્યુટી ઓફ અવર લેંગ્વેજ. બટ ઓનેસ્ટલી સ્પીકિંગ, હું પોતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણેલો છું. ફોર સમ રીઝન મારા જ સ્કૂલમાં અમદાવાદમાં there was no subject of Gujarati. So I was always poor in Gujarati. It's very recent that I started writing in Gujarati or understanding or reading, because obviously school ma, because it was a Catholic school, I was in Xavier's Mirzapur in Ahmedabad. So ત્યાં એ લોકો નતા ભણાવતા. પણ having said, I was never into Gujarati until I actually did Gujarati films. તો એ ગુજરાતી ફિલ્મનો રૂટ કેવી રીતે આવ્યો તમારા પાસે? મતલબ તમે વોલન્ટરીલી ગયા એમાં કે હા ચલો એક ટ્રાય કરી લઈએ, કે તમારા પાસે સામેથી કઈ ઓફર આવી? એ સામેથી આવી હતી. ઇનફેક્ટ મેં 2009માં એક આલ્બમ કર્યો હતો, મ્યુઝિક આલ્બમ, વિચ વોઝ ઇન ગુજરાતી, જેનું નામ હતું મજાની લાઈફ. એના પછી મનહર ઉદાસ સરનું એક ગઝલ આલ્બમ કર્યું હતું જે ગુજરાતીમાં હતું. પછી કટિંગ ધ સ્ટોરી શોર્ટ, આઈ વોઝ એકચ્યુઅલી ઇન મુંબઈ. આઈ મૂવ ટુ મુંબઈ ઇન 2011 અને આઈ યુઝ ટુ અસિસ્ટ બોન્ટી શર્મા, જેમણે દેવદાસ, સાવરિયા, બ્લેક, આ બધાનું બેકગ્રાઉન્ડ સ્કોર ને બધું કર્યું છે. આઈ વોઝ વર્કિંગ વિથ હિમ એઝ એન અસિસ્ટન્ટ, ડુઈંગ ઓલ હિન્દી સ્ટફ. અમે લોકો રામલીલા ને બધું કરી રહ્યા હતા. અને આઉટ ઓફ નોવેર ઇન 2014 અભિષેક જૈન નામના જે ડિરેક્ટર છે, he approached saying that would you mind doing the background score of my film called Bayar. So that's how my first film happened. And એના પછી I was honestly continuing with my Hindi projects or whatever that I was doing already. અહીંયા હું ઘણું બધું ads and music for films and everything I was doing. પછી મને એમ કે લગભગ એકાદ ફિલ્મ બનશે, સારી ફિલ્મ. પછી બધા એવું કંઈ મને લાગતું નહોતું કે the market will open. But suddenly Bayar worked very well for people. And પછી ગુજ્જુભાઈ બની અને પછી છેલ્લો દિવસ બની. After છેલ્લો દિવસ, it all, it went into like too many films. And it was like a sudden shift for me to also do my regional work. I was very happy to do it. And that's how it started. It's safe to say કે છેલ્લો દિવસનું જે તમારું મ્યુઝિક હતું એ તમારા પહેલા દિવસ બની ગયો આખા ગુજરાતી કરિયરમાં. Yeah, I can say that. Yeah, for sure. એટલે આઇકોનિક મ્યુઝિક થયા છે. હવે ગુજરાતી સિનેમા પહેલા ખાલી એમના કોમેડી માટે ઓળખાતું હતું, કે એકદમ લાઇટ હાર્ટેડ રોમાન્સ માટે ઓળખાતું હતું. હમણાં આપણે થ્રિલર્સ જોઈએ છે, આપણે આટલા સારા સારા હોરર મૂવીઝ જોઈએ છે, આપણે આટલા સારા સબ્જેક્ટ, સિરિયસ સબ્જેક્ટ્સ પર જોઈએ છે. સાથે વોટ્સ પ્રોમિનન્ટ ઇઝ કે એમનું આખું જે બેકગ્રાઉન્ડ સ્કોર છે, એમનું જે આખું મ્યુઝિક છે, જે સોંગ્સ છે હમણાં, આઈ મીન ટોકિંગ અબાઉટ વન ઓફ ધ વેરી પોપ્યુલર સોંગ વાલમ આવો ને, આખું એને ટ્રાન્સફોર્મ કરી નાખ્યું હતું. ઘણા બધા એવા સોંગ્સ છે ગુજરાતીમાં પણ પહેલા, જેને બહુ બધી વસ્તુઓ, બહુ બધી સ્ટેજીસ પર આપણે એને ઇવોલ્વ થતા જોયું છે. હવે વાલમ આવો ને એક આખું વેડિંગ સોંગ જેવું થઈ ગયું હતું. ઘણા બધા મારા ફ્રેન્ડ્સે પણ એનું આખું એન્ટ્રી સિક્વન્સ ને એ બધું થયું હતું. હાઉ ડુ યુ સી ઇટ કે આખું જે આખું પ્રોગ્રેસ થયું છે, કાં તો એવોલ્યુશન થયું છે 2.0 આખું ગુજરાતી સિનેમાનું, as a part of the cinema, how do you see it? So the thing is, when I came in 2014 doing Gujarati films, till then, for like everybody, મને બી એવું લાગતું હતું કે ગુજરાતી films એટલે it's quite ગામડાની વાર્તા હોય, ગામડાનું જ બધું હોય, અને that's the kind of music that people listen to. અને એનું એક ફિક્સ ઓડિયન્સ હતું. એ લોકો બહુ હ્યુજ માર્કેટ છે જે આ પ્રકારની ફિલ્મ. પણ
the so-called people living in the in the urban side of the city were too much in ત્યારે બોલિવૂડ બી બહુ ચાલતું હતું, હોલિવૂડ બી હંમેશા એ વખતે એવું હતું. તો આઈ રિમેમ્બર ધીસ વેરી correctly that my friends around me were not this is when I began, were not very proud of the language or very comfortable with singing or listening to Gujarati music. Why because so? they were they felt that Gujarati music કોણ સાંભળે એમ, initially. અને that's exactly what I wanted to do in life, કે મારે એવું વસ્તુ કરવી હતી કે એવું મ્યુઝિક આપીએ જે એ લોકોને સાંભળવું ગમે, જે એ લોકોને કોલર ટ્યુનમાં રાખવાનું મન થાય, કે પ્લેલિસ્ટમાં રાખવાનું મન થાય, ઓકેઝન્સમાં યુઝ કરવાનું મન થાય, ડ્રાઈવ ઉપર જાય ત્યારે વાપરવાનું મન થાય, ઓલ ઓફ ઇટ. અને એના માટે ખાલી એક જ વસ્તુ હતી કે એ લોકો જે પ્રકારનું મ્યુઝિક સાંભળે છે એ પ્રકારની સાઉન્ડ અને જેટલું બને એટલું ઇઝી લેંગ્વેજ લિરિકલી એ આપણે એમને આપીશું. So that will help them understand our music more. અને એમાં બી અગર આપણે આપણું જે રિચ મ્યુઝિક છે, ઓરિજિનલ કલ્ચરલ જે ફોક મ્યુઝિક છે કે ટ્રેડિશનલ મ્યુઝિક છે, એ કોઈક જગ્યાએ છે આપણે આપણી સ્ક્રિપ્ટમાં એ વસ્તુ આપણે એને મર્જ કરી શકીએ, ટ્રેડિશનલ કે ફોકને, તો એ પણ લઈ આવીએ તો દે વિલ ગેટ ઇન્ટ્રોડ્યુસ ટુ વોટ વી એકચ્યુઅલી we have as our assets, as the most beautiful music or culture that we hold as Gujaratis. Right. તો 2016માં આઈ થિંક શરતો લાગુ નામની એક ફિલ્મ આવી, અને એમાં મેં મનમેળો અને પંખીરે નામનું સોંગ કર્યું હતું. હવે એ સોંગ જયારે અમે લોકો પ્રમોશન કરવા ગયા ને, તો એના થોડા ટાઈમ પહેલા રિલીઝ થઈ ગયું હતું. Well, I saw that change there, where the entire audience was singing the song in chorus for the first time. That was all the youth. That was for the first time I saw 4,000-5,000 people. Some mall we went to and we were promoting, and I couldn't believe my eyes that these are the same kind of people who were against the language or the music, for that matter. એ લોકોને એવું લાગતું હતું કે બધું ગરબા જ હોય. So I've seen that, and now though we've gone much ahead. What I have done so far in my journey is that I've tried bringing in all sorts of singers, અને સાથે સાથે ઇવન બોલિવૂડ સિંગર્સ જેમને એમનું બહુ બધા બોલિવૂડ સિંગર્સ જેમણે એમનું પહેલું ગુજરાતી સોંગ મારી જોડે ગાયું છે. I feel that also helps reaching out to a larger audience beyond Gujaratis, and it's very important for non-Gujaratis also to know that what we as Gujaratis are doing, so yeah. That's amazing. I mean, એ શરતો લાગુનું આખું મ્યુઝિક હતું, that for a very long time મેં મારા કારમાં વગાડ્યું હતું, and it was so soothing, એટલું સારું, એટલું સ્વીટ હતું, એટલું મતલબ like you said user friendly હતું કે આપણા કાનને ગમે. It is like this car driving long drive sort of આખું આલ્બમ જેવું હતું. તો ઈ તમે જે સ્વિચ જોયું આખું especially in the Gujarati music, when was the part when you realized કે હા ઓકે હવે મેં કંઈ કરી લીધું છે લાઈફમાં, મારા કરિયરમાં કંઈ કરી લીધું છે, in terms of કોઈ એવો ફેન મોમેન્ટ હોય તમારો કે apart from this incident where you said 4,000-5,000 people singing in chorus, કોઈ એવું બીજું ઇન્સિડન્ટ હતું જેમાં તમને એવું લાગ્યું કે બસ હવે તો બસ હું જે કરું છું એ એકદમ પ્રોપર છે? No, I think I have been now and again honestly એવું કંઈ પ્રાઉડ ફિલિંગ હજી સુધી આવી નથી કે મેં હવે કંઈ અચીવ કરી લીધું છે. આઈ હોપ કે એવું કંઈ આવે જ નહીં, બીકોઝ હું એ જર્નીને ચાલુ રાખવા માંગુ છું. I don't want to come to a point where I am now sorted in my mind that I've achieved it all. I aspire to achieve more and more. So my journey should go on. But I'll tell you a few things. I have now and again seen બહુ બધા લોકોના એવા એવો લવ અને એપ્રિસિએશન વાળા મેસેજીસ મને મળે છે. લોકો આવીને મને એપ્રિશિએટ કરે છે. આઈ રિમેમ્બર જ્યારે એરપોડ્સ નવા લોન્ચ થયા હતા એરપોડ્સ, તો some stranger, he came to me at a studio in Mumbai. He just said just sir, I want to see you, take a selfie with you, and there's something that I want to gift. And he actually gifted me an AirPod. And I said I said, bro, this is not required. Very sweet of you. But he said કે નહીં સર, તમે ગુજરાતી મ્યુઝિક બનાવો છો અને અમે તમારા ગીતો બહુ જ ગમે છે, તો તમે તમારા જ્યારે ગીતો રિલીઝ થયા પહેલા સાંભળો ને, તો મારી ઈચ્છા છે તમે આમાં સાંભળો, અને બસ અમને આવી રીતે જ સરસ સરસ ગુજરાતી મ્યુઝિક પીરસતા રહો એવી મારી ઈચ્છા છે. તો આઈ ફેલ વેરી સ્પેશિયલ અબાઉટ ઇટ. હી વોઝ વેરી શ્યોર અબાઉટ ઇટ. અને મને કહે છે કે હું તમારી જોડે સેલ્ફી લઉં છું, પણ આ વાળી વાત મારે નથી કહેવી, બીકોઝ મેં આ વસ્તુ સોશિયલ મીડિયા માટે નથી કરી. ઇટ્સ અ વેરી હાર્ટફેલ્ટ થિંગ દેટ I've done for you. I really felt very special about it. I felt that it's also
a win-win for the language. It's also a win-win for the music. But I was very touched by his gesture. Baki, George, I was asking him not to give it to me. He should use it, being an expensive thing. But that's how people appreciate, all the time. They Right. they speak, they express, and yeah. So I really want the journey to continue. અને વધારે ને વધારે સારું કામ કરતા રહીએ is more important. જો હું તમારા જેટલી મોટી માણસ તો છું નહીં, પણ અગર કોઈને મારું કામ જી, થોડું એ હું ગમતું મોટો હોય માણસ. અને કોઈને એરપોર્ટ્સ આપવા હોય તો પ્લીઝ રેડિયો સિટીનો ઓફિસમાં આવીને શ્વેતા નામક માણસને જોઈ લેજો. એક જ છે આખી જે એરપોર્ટ્સ માંગશે, બીજું કોઈ નહીં માંગશે તમારાથી. How sweet. હું તમને મોકલાવી શકે. How sweet, how sweet. હવે let's talk about your upcoming work, that is હરિ ઓમ હરિ. તો Correct. આપણે કોઈ હરિમાં વાત નથી કરવી, આરામથી મને કહો કે what is it about, કેવી રીતે શું તમે આખું પ્લાન કર્યું છે એના બારામાં. So Hari Om Hari, a very very exciting film in my career right now because and I always end up getting exciting projects and probably I take such projects up કે જેમાં મને challenges હોય, જેમાં મને નવી નવી વસ્તુ કરવા મળતી હોય, જેમાં હું કંઈ શીખતો હોઉં. So Hari Om Hari is one film which is directed by Nisarg Vaidya, who's a first timer as a director in films. But તમે જ્યારે ફિલ્મ જોશો, everybody જ્યારે they will watch the film, એને બધાને એવું લાગશે કે આ વર્ષોથી ફિલ્મ ડિરેક્ટર રહી ચૂક્યા છે, વર્ષોથી ફિલ્મ્સ બનાવે છે. એટલી એની મેચ્યોરિટી, એટલી એની સમજ, એટલી એની કન્વિક્શન ટુવર્ડ્સ વોટ હી વોન્ટ્સ. એ વાર્તા એક ફેન્ટસી રોમકોમ છે બિટવીન રોનક કામદાર અને વ્યોમાન આંધી, જે બે એક્ટર્સ છે. સાથે મલ્હાર રાઠોડ, again a new face in Gujarati, not in Hindi, but for the first time in Gujarati. And આપણા બધાના વાલા સિદ્ધાર્થ રાંદેરિયા, ગુજ્જુભાઈ જે તરીકે ઓળખાય છે, but સિદ્ધાર્થભાઈ is also there. And the best part I'll tell you કે ગુજ્જુભાઈનું સેજ પણ છાટ આ ફિલ્મમાં નથી. It is absolutely something new that he has also taken up. અને all of us are હા હ્યુમર છે, but there is no some લોકોને એવું હોય કે ભાઈ સિદ્ધાર્થભાઈ એટલે ગુજ્જુભાઈ વાળા જ કેરેક્ટર્સ ને થતા હોય. So everybody has done something new, and I personally in music I feel because of Nisarg, my director, મેં મારી જાતને જ રીઇન્વેન્ટ કર્યો છે એઝ અ કમ્પોઝર, એટલે એઝ in songs and in the background score as well. So I'm excited about it. અને there are 4 songs, જેમાંથી 3 ગીતો બહાર ઓલરેડી આવી ગયા છે. One is વાલીડા, જે કીર્તિદાન ગઢવી અને ભૂમિ ત્રિવેદી ગાયું છે, અને દિલીપ રાવલ છે એમને લખ્યા છે લિરિક્સ. પછી બીજું જે છે એ મારું ઇટ્સ કોલ્ડ ચલ તાલી આપ. એ સોંગ ફ્રેન્ડશિપ ઉપર છે, અને એ સોંગ અરમાન મલિક અને આદિત્ય ગઢવીએ ગાયું છે, અને એને લખ્યું છે પ્રિયા સરૈયા. અને the third song that recently got released is written by Niren Bhatt, and it is sung by Salim Merchant and myself. So that's called Malki Re. That's a love song. So Such 3 songs have come out. names. કોઈએ નહોતું વિચાર્યું આટલું કે આ આખી હવે જે એક જે લાઈન હતી, મતલબ અલગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલી આટલી વેનિશ જેવી થઈ જશે કે બધા એક જોડે આવીને, નો મેટર વોટ લેંગ્વેજ દે આર ફ્રોમ, આવીને આખું એક ખાલી મ્યુઝિકને જોશે. સો હાઉ ડુ યુ ફીલ વર્કિંગ વિથ ઓલ ઓફ ધીસ પીપલ હુ આર કમિંગ ફ્રોમ ડિફરન્ટ વોક્સ ઓફ લાઈફ? આઈ મીન સલીમ મર્ચન્ટ, I don't think કે એકદમ આપણા જેટલું સારું ફ્લુએન્ટ ગુજરાતી બોલી શકતા હશે કે it is his first Gujarati film, right, first Gujarati song as well. અને well, I feel very special કેમ કે આ બધા લોકોને હું થોડા થોડા વર્ષોથી જ્યારથી હું આવ્યો છું ત્યારથી ઓળખું છું. અને મને હંમેશા even not only singers but even technicians or musicians that I have been working with, એ બધા બોલિવૂડમાં જ કામ કરે છે. જે અમુક પ્રીતમ સાથે, શંકર એહસાન લોય સાથે કે રહેમાન સર સાથે, આ બધા સાથે કામ કરતા હોય. તો ઇટ ફીલ્સ ગ્રેટ કેમ કે એ લોકોનું એક્સપિરિયન્સ, એ લોકોનું એક્સપોઝર ઇઝ વેરી ગુડ. તો આપણે જે એમની પાસેથી ઇનપુટ લેવું એના કરતા વધારે મળે, ઓલવેઝ એક્સપિરિયન્સ કાઉન્ટ્સ. અને આ સિંગર્સની વાત કરું તો I have been very fortunate કે I have brought most of them to sing their first Gujarati song in films, Gujarati films. એટલે right from as I said, Salim Merchant, અરમાન મલિકે એમનું ત્રીજું ગુજરાતી સોંગ ગાયું, એ પણ મારું જ છે. 3 એમણે મારી સાથે જ ગાયા છે. પછી શેખર રવજીયાની પણ છે આ આલ્બમમાં. શેખર રવજીયાની સર અને મેં એક ડુએટ કર્યું છે. That's the 4th song that will come up.
પછી અમિત ત્રિવેદી હોય, વિશાલ દદલાની હોય, શિલ્પા રાવ હોય, શંકર મહાદેવન હોય, everybody that I most of them, Kailash Kher, everybody they've done their Gujarati songs with me in various films. So it feels great, yeah. I think their experience, their way of looking into music, their way of expressing music is very beautiful. They are very simple at heart. They are all passionate about doing good work. જે લોકો મ્યુઝિશિયન્સ છે એ જાણે જ છે આ વસ્તુ કે સંગીત પોતે જ એક ભાષા છે. તો ફોર એવરીબડી, ઇવન ફોર લિસનર્સ, એકચ્યુઅલી યુ આર રાઈટ, યુ નો, ફોર લિસનર્સ ઓલ્સો, આપણે વી લિસન ટુ ઓલ સોર્ટ્સ ઓફ મ્યુઝિક. એવું કંઈ છે જ નહીં કે આપણે આપણી ભાષાનું જ સંગીત સાંભળીએ. મ્યુઝિક ઇઝ સમથિંગ દેટ વિલ ટચ આર હાર્ટ નો મેટર વોટ એવર લેંગ્વેજ ઇટ ઇઝ. તો યા ઇટ ફીલ્સ ગુડ કે બધા જ હવે વધારે આફ્ટર કોવિડ સ્પેશિયલી I have seen collaborations are the thing, collaboration from all sorts of corner over the globe, across the globe, everybody will do it, and I have been doing it. Especially independent music भी बहुत जागी उठी એ દરમિયાન જ્યારે ફિલ્મો નથી બનતી, તો it feels good કે વધારે collaborations થાય છે. That's amazing. હવે let's go a little back આ વર્ષમાં તમારી નવરાત્રી કેવી રહી? મારી નવરાત્રી was very well. મારી નવરાત્રી generally I go to Ahmedabad. Back in Ahmedabad, I at least go and stay there for a few days because મને અમદાવાદની નવરાત્રી ઘણી ગમે છે. અને થોડું આ ફિલ્મનું પ્રમોશન્સ બી ચાલતું હતું. અમારું જે વાલીડા નામનું સોંગ છે એ નવરાત્રી વાઇબનું સોંગ છે, એટલે વી વર પ્રમોટિંગ અવર ફિલ્મ. તો અમે અહીંયા મુંબઈમાં ફાલ્ગુની પાઠકના વેન્યુ પર ને કિંજલ દવેના વેન્યુ પર, પાર્થિવ ગોયલના વેન્યુ પર વી હેડ ગોન ધેર. So that was good. And apart from that, એક સિંગલ મેં બનાવ્યું હતું મારા ચેનલ પર જેનું નામ હતું ધ ઓજી ગરબો. So it was good. It was always fun, Navratri is the time of the year when we celebrate, we dance, we make music or all sorts of things. Yeah. Amazing. તો હરિઓમ હરી પછી આપણે તમારું શું જોઈ શકીએ છીએ કે હમણાં ફિલહાલ ખાલી હરિઓમ હરી છે? I think I want to talk about Hariom Hari right now. There is actually a lot of exciting stuff happening. And that is not only on the film side, but also non-film side, and also in Hindi and all. But I really wish one after one. It's better to do this again with the other projects. There is a lot coming next year. But it has been such a pleasure talking to you, Parth. Thank you અમારી સાથે જોડવા માટે. And all the best for હરિઓમ હરી. અમે લોકો તો ઓલરેડી આટલું સોંગ્સ ને આટલું પ્રેમ આપીએ છે રેડિયો સિટીના તરફથી, ફૂલ સપોર્ટ તમને. But listeners, if you haven't heard all these wonderful songs, please जाइए और please सुनिए इन सबको, because આ બધા songs તમારા દિલને તરત જ કનેક્ટ કરવાના છે. And that's me right now, Shweta, taking your ijazat. Thank you so much, Parth, hamar sathe jodwa mate. And Thank you, Shweta. Before we let you go, just 2 lines from your song because our listeners have requested. So anything valid athi agar tame 2 line please guys apo hamara mate. I'll sing Malki Re, which is the recent release. Absolutely. गमती रे જ્યારે તું મલકીને, ખુશ્બુ થી છલકીને મળે છે મને. ચાલ કોઈ વાત કરીએ, ના મળેલી આંખોથી મલકીને. હો મલકીને. Thank you. Wow. આ તો ખાલી એક નાનું પ્રોમો હતું. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. So we can't wait for હરિઓમ હરી. All the best for you, all your future endeavors. And I really hope કે તમે પાછું અમારા સ્ટુડિયોમાં આવો અને આપણે પાછું ગામ ગપાટા કરીએ. Thank you, Shweta. Thank you, Radio City. Thank you so Thank much. you so much for joining with us. That's now for me. હું ઇજાઝત લઉં છું. તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. Radio City, Radio City, Radio City, Radio City, रग रग में दौड़े सिटी.